ગુડ મોર્નિંગ, જય માતાજી. પેટ્રોલ પુરાયા પછી થોડો પ્રોબ્લેમ તો કરે છે ગાડી સવારમાં, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ. થોડું એક્સિલેટર કરવું પડે સવારમાં. પેટ્રોલની ગાડી છે, આમાં આવું કરવું ના જોઈએ. આ બધું ડીઝલમાં હોય છે કે થોડી વાર એને ચાલુ રાખવી પડે સવારે, પણ આ તો થઈ જાય છે એક સેલમાં ચાલુ, પણ થોડી છે ને આપણને ફીલ થાય કે ભાઈ હા કંઈક વાંધો છે, પેટ્રોલનો છે કે ગમે તે કંઈક છે ખરા. ગાડીમાં તો જો કે કંઈ વાંધો નથી, નવી જ છે ગાડી, એટલે પણ લાગે છે કે પેટ્રોલના લીધે થોડુંક કેવડાવે છે સવારે ચાલુ થવામાં. ચાલો આપણે નીકળીએ હવે. એક કસ્ટમરની વિઝિટ છે, એ વિઝિટ બતાવી દઈએ. કસ્ટમરને ચેક હેન્ડઓવર કરવાનો છે, એક એની લોન પાસ કરી છે હોમ લોન, તો એ આપી દઈએ ને, એટલે આજે સોમવાર છે તો ભરી દે. આજે ભૂલથી રહી ગયું મેપ ચાલુ કરવાનું, તો જાઓ ભરાઈ ગયા. આમાંથી ક્યારે નીકળશું કાંઈ નક્કી નહીં. 10 મિનિટ જામ છે. લોકો જાય છે BRTS-માંથી, પછી ડ્રાઈવર રિક્ષા મૂકીને જતા રહ્યા. એટલો ટ્રાફિક છે, બધા બેઠા શાંતિથી બંધ કરીને ગાડીઓ. BRTS-માંથી લોકો નીકળી જાય છે. એ આ બધા આગળ જઈને ટ્રાફિક જ કરવાના પાછા. AMTS AC બસ, નવી બસ કાઢી છે, અને સિટીમાં આવા મોટા ખટારા આવી જાય ને ટ્રકો ને બધું, એના લીધે ટ્રાફિક જામ થાય છે. હું ગાડી લઈને એટલે નીકળું છું કે મારું કંઈ નક્કી હોતું નથી, એકવાર નીકળ્યા પછી કેટલા વાગે પાછું આવું. અને બાઇક કે એક્ટિવા લઈને જાઉં ને તો આવું તડકામાં હેરાન થઈ જવાય. ડોક્યુમેન્ટ હોય એ બધા પલળી જવાની બીક, કેમ કે વરસાદનો ટાઈમ છે. અત્યારે વરસાદ છે ને એટલે બફારો એટલો મારે છે. અને દૂર જવું હોય 50 કિલોમીટર 70 કિલોમીટર, તો ગાડી હોય તો આપણને આરામ રહે. પાણીની બોટલ રહે, ડોક્યુમેન્ટ રહે, નાની મોટી વસ્તુ જે કંઈ આપણે લેવી હોય એ બધી આવી જાય. બાઇકમાં છે ને કાંઈ રહેતું નથી, એક પાણીની બોટલ નથી રહેતી. અને એક્ટિવા તો ઘરે જોઈએ નાના મોટા કામ માટે. આ ભાઈ પોતે ઉતરીને જોવે છે શેનો ટ્રાફિક છે. બાઇક લઈને છે તો બાઇકે નથી નીકળતી, એટલો ટ્રાફિક જામ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે બપોરના 12. BRTS-માં હવે તો ટ્રાફિક થઈ ગયો, ત્યાં બધા ઊભા રહી ગયા. આપણે તો હજી ધીમે ધીમે ચાલે છે. અડધો કલાક થઈ ગયો છે. તો કોઈને ટાઈમ આપ્યો હોય ને તો આપણે કહીએ કે આવું છું, પણ ના પહોંચી શકાય. ત્યારે એવું છે. મેટ્રો સારી અને BRTS સારી, જો કોઈને ટાઈમ આપ્યો હોય, ટાઈમે પહોંચવું હોય તો. આ ડબલ ડેકર બસ અત્યારે 4 રૂટ ઉપર ચાલુ છે. વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી સિલજ, નરોડાથી લાંબા સર્કલ અને સારંગપુરથી સિંગરવા પાટિયા સુધી. અને ખૂબ ઓછી જ કનેક્ટિવિટી છે, એટલે બહુ રાહ જોવી પડે છે. અને વાદળાનો નજારો કંઈક અલગ જ હતો, આખું આકાશ અલગ જ રંગીન દેખાતું હતું. આ છે ડ્રાઈવર વગરની બસ.